રાત્રે 10:30 વાગ્યાના અરસામાં કાગડાપીઠ પોલીસ સ્ટેશન વિસ્તારમાં મજૂરગામ 3 રસ્તા પાસે એક ચાલી આવેલી છે. ત્યાં લગ્ન પ્રસંગમાં આ કામના મરણ જનાર કરણ ઉર્ફે મહેન્દ્ર અને તેના મિત્રને આ કામના સામેવાળા 4 આરોપી સાથે નાચવા બાબતે હાથ લાગી જતા સામાન્ય બાબતનો ઝઘડો થતાં એનો ખાર રાખી અને આ કામના 4 આરોપીએ છરી વડે હુમલો કરતા કરણ ઉર્ફે મહેન્દ્રનું સારવાર દરમિયાન મૃત્યુ થયું છે. આરોપીઓ બેકગ્રાઉન્ડ છે અને શું આખી ઘટનાક્રમ એટલે કે ખાલી હાથ રાખવા માટેની તોફાન થઈ હતી? ગઈકાલના બનાવની અંદર કુલ 4 આરોપી સંડોવાયેલા છે, જેમાં ભરત ઉર્ફે ભલ્લી રાઠોડ, અમિત ઉર્ફે ખાતુ સિંધવ, જયેશ ઉર્ફે જગો અને જિગ્નેશ ઉર્ફે જીગો. આ 4 આરોપીઓ છે. જે 4 આરોપીઓ છે એ છૂટક મજૂરીનો વ્યવસાય કરે છે અને સામાન્ય બાબતમાં લગ્નમાં છે એ નાચવાની જેવી નજીવી બાબતમાં એમને તકરાર થઈ અને છરી વડે હુમલો કરેલો છે. આરોપીનું સાહેબ બેકગ્રાઉન્ડ શું છે? આ પકડાયેલા આરોપી અને મૃતકનું બેકગ્રાઉન્ડ શું? આરોપીઓ છે એ બધા સામાન્ય મજૂરી કામ કરે છે. અગાઉ છે એ દારૂ પીવાના કેસમાં 2 વ્યક્તિઓ આવેલા છે અને એક છે CRPC 151નો ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. સામે છે એ જે મરણ જનાર છે એ લેબોરેટરીની અંદર કામ કરતો હતો અને એના વિરુદ્ધ પણ એક ગુનો દાખલ થયેલો છે. આરોપીઓ હત્યા કરી ત્યારે કોઈ નશાના મલામાં હતા કે કેમ કે તપાસમાં સામે આરોપીઓના બ્લડ ટેસ્ટ કરાવેલા છે. દેખીતી રીતે કોઈ નશો કરેલો હોય એવું લાગતું નથી. ક્યારે પકડાયા છે આરોપી? બાતમીના હકીકત મળતા જુદી જુદી ટીમ બનાવી એની અંદર છે એ ગીતા મંદિરવાળા રોડ ઉપરથી 4 આરોપીઓને ઝડપી પાડી. ઓકે.